તો પાલિકાનો પાલતુ શ્વાન અંગે લેવાયેલ નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિએ પાલિકા કમિશનરને રજૂઆત કરી। રજૂઆત બાદ કમિશનરનું સકારાત્મક વલણ જોવા મળ્યું। 2 દિવસ બાદ ફરી આ અંગે પાલિકા કચેરીએ બેઠક મળશે। બેઠકમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ડિરેક્ટર હાજર રહેશે। પાલિકાના આરોગ્ય વિભાગના વડા અને કમિશનર પણ હાજર રહેશે। શ્વાન રજીસ્ટ્રેશન ફોર્મમાં વર્ષ 2008ના ઠરાવનો ઉલ્લેખ કરાયો છે। સમિતિના સભ્યોએ મોટી સંખ્યામાં પાલિકા કમિશનરને રજૂઆત કરી હતી। સૂત્રાકરણ અને રજીસ્ટ્રેશન બાબતે અમને ઘણી બધી ફરિયાદો અને સૂચનો સુરતના લોકો તરફથી મળ્યા હતા અને અમારી જવાબદારી રૂપે અમે કમિશનરશ્રીને મળ્યા છીએ। આ કર અને રજીસ્ટ્રેશનમાં ઘણી બધી બાબતો વિસંગત હતી અને આ વિસંગત બાબતો કાયદાનામાં પાલન થાય એવી જ નહોતી અને એ બાબતે કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે। એમને પણ આ બાબતો બહુ વિસંગત લાગી છે। ખાસ કરીને 2008ના ભેંસપાડાના ઠરાવ ઉપર આ રજીસ્ટ્રેશન અને રજીસ્ટ્રેશન કરની બાબત હતી એ બાબતે એમને ખૂબ આશ્ચર્ય થયું છે અને આટલા વર્ષોમાં જે ઠરાવ નથી થયો એ બાબત પણ એમને આશ્ચર્ય છે। એટલે એમને એવું કીધું છે 2 દિવસ પછી આરોગ્ય વિભાગના વડાઓને હાજર રાખીને અમને સભ્યોને હાજર રાખીને અને જે પણ કાયદા પ્રવર્તમાન કાયદા છે એને આધારિત આ રજીસ્ટ્રેશનની આખી બાબતો સુરત મહાનગરપાલિકામાં કમિશનરશ્રી પોતે એમની અધ્યક્ષતામાં નક્કી કરશે। 20 વર્ષથી હું ડોગ રાખું છું। મારે ત્યાં અત્યારે બી 22 ડોગ, 7 બિલાડીઓ અને 56 પક્ષી છે। આ સરકારે જ્યારથી નવો કાયદો કાઢ્યો ત્યારથી અમને બહુ જ તકલીફ પડે છે, કેમ કે દરરોજના કોઈને કોઈ આવીને મારા ઘરની બહાર બાંધી જાય છે। કેમ કે જ્યારથી આ કાયદો નીકળ્યો છે એક લોકો એક ડોગ રાખી શકે, 10 જણાની પરમિશન આપો, આ તે 10 જણા કોણ પરમિશન આપવાનું? અત્યારે જે મારી પાસે આંધળા લુલા લંગડા ડોગ છે અને એને જો હું બહાર કાઢું છું અને એ લોકો પાર્કિંગમાં બી શું પોટી કરે છે તો બી મારે ડોલને ઝાડુ લઈને નીકળવું પડે છે, તો રાખવાની પરમિશન કોણ અપાવવાનું? અને મારી વાત નથી, જે બી ડોગ રાખે છે એના આજુબાજુવાળા બધા એ લોકોને હેરાન જ કરે છે। જરૂરી નથી કે અમે સેવાવાળા છે તો બાકીના સોસાયટીવાળા બી સેવાવાળા જ હોય એમ। એટલે આ બધા નવા કાયદાના લીધે બહુ વધારે પ્રોબ્લેમ થાય છે અને એક જણને એક તો 22 ડોગને ક્યાં રાખવા જવાના? બધા અપંગ છે, બહાર કાઢીશ તો એ લોકો જીવી નહીં શકે।